જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપાના. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું હાંબાની લાપસી. તો ચાલો બનાવીએ. લાપસી બનાવવા માટે મેં અડધો વાટકો હાંબો લીધો છે, એક મોટી ચમચી આપણે ઘી લીધું છે અને કેસરવાળું દૂધ લીધું છે, ખાંડ લીધી છે અડધો વાટકો, એક વાટકો પાણી અને આપણે કાજુ બદામ લીધા છે. આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ મૂકી દીધી છે. એમાં આપણે એક મોટી ચમચી ઘી લીધું હતું, એ નાખશું. અને ઘીને થોડું ગરમ થવા દેશું. તો આપણે કાજુ બદામ લીધા છે એ આપણે ઘીમાં શેકી લેશું. આપણે ઘીમાં શેકાઈ ગયા છે, હવે કાઢી લેશું. આપણે હાંબો લીધો છે એને આપણે ઘીમાં શેકવાનું છે. એકદમ ફૂલી જાય એવું આપણે શેકી લેશું અને ધીમા ગેસે શેકશું. આપણે ઘીમાં સરસ હાંબો 2 થી 3 મિનિટ થઈ તો એકદમ સરસ શેકાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે. હવે આપણે થોડુંક એમાં પાણી નાખશું. આપણે 2 થી 3 મિનિટ માટે થવા દેશું. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું. આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે કેસરવાળું દૂધ લીધું હતું પલાળીને એ નાખી દેશું. થોડીક ખાંડ નાખશું. બધું મિક્સ કરી લેશું. બે થી 3 મિનિટ માટે આપણે હલાવશું. એટલે એકદમ સરસ આપણે દૂધ નાખ્યું છે અને ખાંડ નાખી છે, બધું મિક્સ થઈ જાય. આપણે એકદમ પાણી પણ પોહી ગયું છે એકદમ, અને એકદમ લચપચતી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે હાંબાની. હવે આપણે કાજુ બદામ તળ્યા હતા ઘીમાં, એ પણ નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરી લેશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું. એકદમ મસ્ત બનીને તૈયાર થઈ છે, દાણેદાર. એકવાર જરૂરથી બનાવજો હાંબાની લાપસી, ખૂબ જ ખાવાની મજા આવે છે. આપણી હાંબાની ફરાળી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ છે અને ખાવામાં પણ ખૂબ જ મસ્ત સ્વાદ આવે છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.